તો 17 કલાક બાદ પણ કેનાલમાં એક યુવક લાપતા। કાર સાથે 3 યુવકો કેનાલમાં ખાબક્યા હતા। કેનાલમાં પડેલા 2 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે। અમદાવાદના ફતેવાડી વિસ્તારની ઘટના। હજુ એક યુવકની શોધખોળ શરૂ। ફાયરની ટીમ ગઈકાલથી કરી રહી હતી શોધખોળ। તો યુવકોની ઉંમર 20 થી 21 વર્ષની છે। અમદાવાદની ફતેવાડી કેનાલ પાસે બપોરના સમયે એક કાર કેનાલમાં ખાબકી। આ સ્કોર્પિયો કાર બપોરના 4:30 વાગ્યાની આસપાસ કેનાલમાં ખાબકી હતી। આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા। સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાય છે કે કાર સ્પીડમાં કેનાલમાં ખાબકી હતી અને કાર સાથે 3 યુવાનો પણ કેનાલમાં ખાબક્યા। ડૂબેલા યુવકોના નામ યશ, યક્ષ અને ક્રિશ હોવાનું સામે આવ્યું છે। આ દરમિયાન જે યુવક કારમાં નહોતો બેઠો તેણે રસ્સી નાખીને બચાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ ડૂબેલા યુવકો રસ્સી પકડી શક્યા નહીં। બાદમાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કારને કેનાલમાંથી બહાર કાઢી હતી। હાલમાં પણ ફાયરની ટીમ યુવકની શોધખોળમાં લાગી છે। તો ગત મોડી રાત્રે પાણી પ્રવાહ વધુ હતો, જેથી હવે જ્યાં બનાવ બન્યો હતો ત્યાં ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી છે। ભાઈનો દીકરો એટલે મારો ભત્રીજો છે ક્રિશ દવે। એ એના મિત્રો સાથે ગાડીમાં હતો। ઘરેથી શું કહીને નીકળ્યા હતા યુવકો, એવું કંઈ જાણવા મળ્યું છે કે ના, ઘરેથી કાંઈ એવું મેસેજ નથી કે શું કીધું હતું એ લોકોએ, પણ 3 જણા બહાર નીકળ્યા હતા એટલી ખબર હતી। ત્રણેયની ઉંમર કેટલી હતી અને લગભગ 20-21 વર્ષના કઈ જગ્યાના રહેવાસી છે, શું કરતા હતા ત્રણેય યુવકો, એવું કંઈ? એક દીકરો કંઈક આંબાવાડીનો છે, એક મારો ભત્રીજો જે પ્રભુદાસ ઠક્કર કોલેજ પાસે રહે છે, એ જોબ બી કરતો હતો, અને બાકીના 2 જણાનું મને બહુ આઈડિયા નથી એના મિત્રોનું। જે સંજોગોમાં બનાવ બન્યો હતો ત્યારે અહીંયા કોઈ હતું નહીં, પણ સીસીટીવી કેમેરા આધારે અને અમારા અમિતભાઈ ધારાસભ્યશ્રી પણ ધ્યાન દોર્યું। તાત્કાલિક હું પણ આવી ગયો અને અમારા અહીંના પોલીસ સ્ટેશનના પીઆઈ RM પટેલ સાહેબ પણ આવી ગયા। ફાયર બ્રિગેડમાં ધ્યાન દોર્યું તો ફાયર બ્રિગેડ આખી ટીમ અહીંયા ઉતારી દીધી। ફાયર બ્રિગેડને લગભગ મેં રાત્રે લગભગ 70 જેટલા ફોનો કર્યા છે। બધા અધિકારીઓ અલગ અલગ ટીમે આખી ઉતારીને છેક ફતેવાડી સુધી અમે ચેક કરેલું હતું। અને અહીંના જે બેરેજના જે અધિકારી હતા, તો આપણે બેરેજના અધિકારી શ્રીને ધ્યાન દોરીને તાત્કાલિક આપણે બેરેજના દરવાજા બંધ કર્યા, પાણીનો ફ્લો ઘટી ગયો।